18 એની 6 ઘાત ભાગ્યા 1/2 એનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ કૌંસમાં જે સંખ્યા આવે એનો વર્ગ. સબ ઇન્સ્પેક્ટર ઇલેક્ટ્રિકલ 2019 પૂછાઈ ગયેલો પ્રશ્ન. તો 18 ભાગ્યા પેલા 1/2 લઈએ તો 18 ભાગ્યા 1/2 એટલે 18 ના છેદમાં 1/2. છેદનો છેદ અંશમાં વયો જાય એટલે 18 ગુણ્યા 2 એટલે 36 થઈ જશે. હવે a ની 6 ઘાત ભાગ્યા એની 2 ઘાત એટલે ઘાતની બાદબાકી થશે. એની 6 ઘાત ઓછા 2 એટલે એની 4 ઘાત. તો જવાબ તરીકે આવે છે 36 એની 4 ઘાત. હવે જુઓ અહીંયા પાછો એનો વર્ગ આપેલો એટલે આનું વર્ગમૂળ લઈ લેવાનું. 6a વર્ગ છાંયે છાંયે 36 એની 4 ઘાત થઈ જાય. તો જવાબમાં 36a ની 4 ઘાત પણ છે. જો ઉતાવળમાં ઈ ટીક થઈ જાય તો ખોટો પડે. બટ જવાબમાં આવે a 6a ની 2 ઘાત. બે ની 3 ઘાત કૌંસ પૂરો આખાની 4 ઘાત. 2 ની 2 ઘાત કૌંસ પૂરો એની પણ 3 ઘાત છેદમાં 2 ની 4 ઘાત કૌંસ પૂરો એના ઉપર 4 ઘાત. આને 2 ની કેટલી ઘાત થાય 3 ગુણ્યા 4 ગુણ્યા 2 ની 2 ગુણ્યા 3 છેદમાં 2 ની 4 ગુણ્યા 4. અહીંયા જુઓ 2 ની 12 ઘાત ગુણ્યા 2 ની 6 ઘાત છેદમાં 2 ની 16 ઘાત. હવે અહીંયા તો કે 2 ની 12 ઘાત વત્તા 6 છેદમાં 2 ની 16 ઘાત એમ 2 ની 18 ઘાત છેદમાં 2 ની 16 ઘાત. ભાગાકારમાં એટલે ઘાતની બાદબાકી થશે એટલે 2 ની 18 ઘાત ઓછા 16 એટલે 2 ની 2 ઘાત બરાબર 4 જવાબ. 2019 પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. 2 ની 2 ઘાત. ઘનમૂળમાં x ની 12 ઘાત ગુણ્યા વર્ગમૂળમાં x ની 6 ઘાત બરાબર કેટલા થાય? જીપીએસસી જુનિયર ક્લાસ 2017. અહીંયા જોઈએ ઘનમૂળમાં x ની 12 ઘાત એટલે x નો 12 ઘાત ગુણ્યા 1/3 ગુણ્યા વર્ગમૂળમાં x ની 6 ઘાત એટલે 1/2. હવે x ઇક્વલ્સ ટુ 12 ગુણ્યા 1/3 ગુણ્યા x ની 6 ઘાત ગુણ્યા 1/2. અહીંયા જુઓ 4 થી ભાગાલે x ની 4 ઘાત ગુણ્યા અહીંયા 2 એટલે x ની 3 ઘાત. ગુણાકારમાં એટલે ઘાતનો સરવાળો થશે એટલે x ની 4 ઘાત વત્તા 3 ઘાત બરાબર x ની 7 ઘાત. x ની 7 ઘાત એટલે બી જવાબ આવે. -1/5 ની 2 ઘાત આખા કૌંસની 4 ઘાત ભાગ્યા -1/5 આખાની 6 ઘાત વનરક્ષક 2016 પ્રશ્ન પૂછાઈ ગયેલો. અહીંયા જોઈએ 2 2 ચોક 8 થઈ જાય એટલે -1/5 ની કેટલી ઘાત થઈ જાય 8 ઘાત ભાગ્યા -1/5 ની કેટલી ઘાત છે 6 ઘાત. એટલે અહીંયા ભાગાકારમાં છે એટલે ઘાતની શું થાય બાદબાકી થાય. -1/5 ની કેટલી ઘાત થઈ જશે 2 ઘાત બરાબર -1/5 ગુણ્યા -1/5 એટલે 1/25 માઇનસ માઇનસ પ્લસ જવાબ આવી જાય બી. બેના છેદમાં 3 ની 7 ઘાત ગુણ્યા બેના છેદમાં 3 ની 3 ઘાત ભાગ્યા બેના છેદમાં 3 ની 6 ઘાત બરાબર શું જવાબ આવે? જુનિયર ક્લાસ 2017
17 પૂછાઈ ગયેલ પ્રશ્ન છે. જોઈએ ગુણાકારમાં એટલે ઘાતનો સરવાળો થશે એટલે 2/3 ની 7 ઘાત વત્તા 3 ઘાત ભાગ્યા 2/3 ની 6 ઘાત. અહીંયા 10 ઘાત થઈ જશે, અહીંયા ભાગાકારમાં છે એટલે ઘાતની બાદબાકી થાય એટલે 2/3 10 ઓછા 6 એટલે 2/3 ની 4 ઘાત થઈ જશે. અહીંયા જવાબમાં ક્યાંય છે નહીં એટલે આપણે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 છેદમાં 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 ના છેદમાં 3 9 9 9 81 એટલે 16 ના છેદમાં 21 અહીંયા છે. જવાબ આવશે ડી 16 ના છેદમાં 81. બે ના છેદમાં 7 ની -2 ઘાતની કિંમત શું થાય? ફિઝિયોથેરાપિસ્ટ 2016 પ્રશ્ન પૂછાઈ ગયેલો. તો જોઈએ -2 ઘાત છે એટલે 1 ના છેદમાં લખો એટલે માઈનસ ઘાત દૂર થાય 1/2/7 નો વર્ગ આપણે લખી શકાય. હવે તમે જુઓ અહીંયા શું આવશે 1 ના છેદમાં 2 દુ 4 છેદમાં 49. હવે છેદનો છેદ ક્યાં વયો જાય? અંશમાં વયો જાય એટલે કે 49 ના છેદમાં 4 જવાબ આવે. 49 ના છેદમાં 4 અહીંયા 8 ની 2/3 ઘાતની કિંમત શું થાય? હેડ ક્લાર્ક 2016. તો 8 છે એને આપણે 2 ની 3 ઘાત લખી શકાય. 2 દુ 4 4 દુ ને 8 થઈ જાય ગુણ્યા ની આખાઈની 2/3 ઘાત. હવે આનો ગુણાકાર થશે એટલે 2 ની 3 ઘાત ગુણ્યા 2/3 3 3 કેન્સલ એટલે 2 ની 2 ઘાત બરાબર 2 ગુણ્યા 2 એટલે 4. તો જવાબ આવે સી 4. હવે અહીંયા જોઈએ √8 એટલે 8 નું વર્ગમૂળ ની 1/3 ઘાતની કિંમત કેટલી થાય? આ હેડ ક્લાર્કમાં પૂછાણો તો ISTI 9/6/2019 પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. તો 8 નું વર્ગમૂળ એટલે 1/2 ઘાત આખાઈની 1/3 ઘાત એટલે 8 ની 1/2 ગુણ્યા 1/3 ઘાત બરાબર કેટલા થાય? 8 ની 1/6 ઘાત થાય. હવે 8 છે એને આપણે શું લખી શકીએ? 2 ની 3 ઘાત લખી શકીએ. એના આખાઈની 1/6 ઘાત થાય. તો 2 ની 3 ઘાત ગુણ્યા 1/6 એટલે 2 ની 1/2 ઘાત. 2 ની 1/2 ઘાત એટલે √2 2 નું વર્ગમૂળ. જવાબમાં બી. વર્ગમૂળમાં 64 એનું પાછું ઘનમૂળ. વનરક્ષક 2016 પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. તો 64 નું વર્ગમૂળ શું થાય? 8. 8 નું પાછું ઘનમૂળ શું થાય? તો કે 2. તો જવાબ આવે બી 2. હવે શું કીધું? વર્ગમૂળમાં 16 વત્તા ઘનમૂળમાં 216 એટલે 216 નું ઘનમૂળ વત્તા 16 નું વર્ગમૂળ બંનેનો સરવાળો કરતા જે જવાબ આવે એને તે જ રકમ વડે ગુણવાની. એટલે કે આનો જે જવાબ આવે એનો પાછો એની સાથે ગુણાકાર કરવાનો. તો જવાબમાં શું આવે? GPSC વર્ગ 1/2/2014 પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. તો 16 નું વર્ગમૂળ શું થશે? 4 અને 216 નું ઘનમૂળ તો કે 6. 6 ને 4 10. 10 નો પાછો 10 સાથે ગુણાકાર કારણ કે જવાબને તે જ રકમ વડે ગુણવાથી બરાબર 100. તો જવાબ આવશે એ.
વર્ગમૂળમાં 3 + x નું ઘનમૂળ બરાબર 3 નો ઉકેલ ખાલી જગ્યા છે. જીપીએસસી જુનિયર ક્લાર્ક 2017. અહીંયા લઈએ બરાબરની આ બાજુ વર્ગ લઈ લે એટલે આ વર્ગમૂળની નિશાની દૂર થાય. બંને બાજુ વર્ગ કરતા આ વર્ગમૂળની નિશાની દૂર થઈ જશે. 3 + √x3 બરાબર આ બાજુ વર્ગ કરતા 9 થશે. 3 બરાબર ની આ બાજુ છે, ઓલી બાજુ જાય બાદબાકી થાય, 9 માંથી 3 જશે એટલે 6. આ બાજુ વધશે x નું ઘનમૂળ બરાબર 6. બંને બાજુ ઘન કરતા એટલે આ ઘનમૂળની નિશાની દૂર થઈ જશે. x બરાબર 6 નો ઘન બરાબર 6 × 6 × 6. છાંયે છાંયે 36 6 216. જવાબ આવશે C 216.